જે ધર્મના નેજાની છે હું તમે બેઠા છે એના માટે અનેક બલિદાનો દેવાના છે. આજે હું અને તમે આનંદ કરી છે, મોજ કરી છે. ધર્મ માટે પૈસા જ દેવા પડે, આપણે બીજું કાંઈ માથા નથી દેવા પડતા. ગામો ગામમાં જે પાળિયા ઊભા છે ગાયું માટે, બેનું દીકરીની ઇજ્જત માટે, ધર્મ માટે, મંદિરો માટે કેટલાય સૂર્યોએ યુદ્ધના મેદાનમાં પોતાના પ્રાણ હોમી દીધા છે. મહાદેવના નામનો શું મહિમા છે. મેં તમને કીધું ને, ધર્મ એમનેમ નથી બચતું, એના માટે ઘણું ઘણું કરવું પડે છે, ઘણા બલિદાનો દેવાના છે. શિવાજી મહારાજનું નામ આપણે બધા યુવાનોને કહીએ એટલે તરત બધાને ખ્યાલ હોય, શિવાજીની વાત આવે એટલે ખબર હોય. પણ શિવાજીનો દીકરો સંભાજી રાજે ડાયાભાઈ હીરાભાઈ, જે સનાતન માટે જે લડ્યો છે ઔરંગઝેબની સેનાની સામે, ગોરીલા યુદ્ધ કરી અને હાકા પહા છોડાવી દીધા ઔરંગઝેબની, જેને કહેવાય સેનામાંથી એટલા માણસોને કાપે. ઔરંગઝેબનું ત્રાહિમામ થઈ ગયું કે આને કરવું શું, આને પકડવો કેમ. અને પછી દગો કરીને એને પકડ્યો. પોતાના જ્યારે ખૂટે ત્યારે જ મહાન માણસ હારે છે, બાકી મહાન માણસ કોઈ દી થાકતો નથી. આપણને આપણા જ હરવે, બીજાની તાકાત નથી કોઈ હરવી હગે ભલા માણસ. આ એક હકીકત છે, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. હા, એટલે ધ્યાન એ રાખવું, સારું કરવા નીકળશો એટલે બધી તકલીફોની શરૂઆત થાય. હા, બાકી કાંઈ ન થાય. જે ઉજળા છે, ઉજળા કપડા હોય ને, આપણે આ કપડાને હારા કરવા માટે ધોવા પડે. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં, એની રીતે થાય. બજારમાં હાવરણા ખરીદવા પડે, કચરો ખરીદવા ન જવું પડે. એ તો ઘેરે આવો એટલે તૈયાર હોય. એમ સારું થવું હોય. પોતાના ખૂટ્યા અને સંભાજી રાજે શિવાજીનો દીકરો એને ઔરંગઝેબની સેનાએ પકડી લીધો. આખો પ્રસંગ નથી કહેતો, પણ શિવના સાનિધ્યમાં મળ્યા હોય તો મારે એકાદ વાત યુવાનોને કેવી જોઈએ કે ધર્મના માટે શું શું બન્યું છે અને એની તાકાત શું છે, શિવના નામનો શું મહિમા છે. અને ઔરંગઝેબની તંબુમાં પોતે ઔરંગઝેબ બેઠો છે અને ત્યાં લઈને આવતા હતા, હાંકળેથી બાંધ્યા હતા કવિરાજને અને બેયને. કવિઓ અને કલાકારોની પણ મોટી જવાબદારી છે. ગમે એવી વાતો ન કરી નખાય, ગમે એવા ગીત ન ગાઈ નાખાય. સારું લગાડવા સારું થઈ, ધર્મને આંચ ન આવે એવું જ બોલાય, એવું જ ગવાય. એટલે કહું છું, કવિ કલશ હતો સંભાજીની હારે, શિવાજીના દીકરાની હારે. અને કવિ કલશને સંભાજી બેયને જીવતા પકડ્યા. દગો થયો એટલે પકડાઈ ગયા, હાંકળે બાંધીને લઈ આવ્યા. ઔરંગઝેબ સિંહાસન માથે બેઠો હતો. ઔરંગઝેબને એમ થયું કે હમણાં શિવાજીનો દીકરો સંભાજી મને જોઈ ધ્રુજતો આવશે. એને ખબર હતી કે ઔરંગઝેબ હું સજા કરવાનો છે. કવિ કલશ કવિને બે હમણાં ધ્રુજ છે મને જોઈને, પણ યામ કચેરીમાં લઈ આવ્યા. હાકડું બાંધી હતી, પણ ઠાણાણાક હાવજ વઈ આવતા હોય એમ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ જાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક હાન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીના માથે લાગિયા કેતારા કેતા કરે ના બાણા ગંગાને ફૂફુરી લટાળો હતી ક્રોધ વાળો. ઈ કેરીની ફાટ જેવી આંખું અને કચેરીમાં આવ્યો શિવાજીનો દીકરો. ઈ વાંકડિયું મૂછડિયું. औरंगजेब कहवा मिले, उसको बोलो मैं औरंगजेब हूँ, मुझसे वो डरते क्यों नहीं है, मैं उसका क्या हाल करूंगा उसको पता नहीं है, उसको बोलो मुझसे डरते क्यों नहीं. એને એમ કે મને જોઈને ધ્રુજતા છે. બહુ રાડ્યું નાખવા માંડ્યું ને ત્યારે કોકે કીધું, औरंगजेब जहापना आप बैठे रहिए, वो शिवाजी का बेटा है. कि तो क्या है, मुझे देखकर अच्छे अच्छे थरथराने लगते हैं, મને જોઈને હારા હારા ધ્રુજવા માંડે. તો આમ મુશ્કરી હાકડું બાંધી હતી હાથમાં, આમ મુશ કરીને સંભાજે શિવાજીનો દીકરો એમ બોલ્યો, औरंगजेब તું નહીં, તારો બાપ જહાંગીર, તારો બાપ શાહજહાં. औरंगजेब તું, તારો બાપ શાહજહાં, એનો બાપ જહાંગીર, એનો બાપ અકબર, એનો બાપ હુમાયુન, એનો બાપ બાબર આવે તોય શિવાજીનો દીકરો નો ધ્રુજે. તારે જ્યાં ખીલા ધરબી હોય ને ત્યાં ધરબી દે. મને ફેર ન પડે, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને. આવા મર્દો ભેળા બેહજો, રાકાવની પાસે બેહતા નહીં, ખોટે ખોટા ક્યાંય નહીં રહેવા દે, ધર્મને ભૂલાડી દે. હા, નેકરી કાંઈ ખાલી લાગી ગપતાલ દીએ કોક ઉભા મૂળની એમ ન લાગે. પણ જે હાથે આર પાર ઉતરી ગયા છે. અને પછી મિત્રો મારે ટૂંકમાં કેવું છે હો આપને, પછી સંભાજી રાજેને ઉપર જે ઓહો ત્રાસ આપ્યો છે એને એને કીધું કે મહાદેવનું નામ છોડી દે. શિવના નામ અહીં કપિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળ્યા છે. અહીં ભાગવતાનંદ બાપુજીના એક દિવ્ય ચેતના અહીંયા કંઈક કામ કરે છે આ ભૂમિમાં, બરોબર. એટલે હું આ વાત કરું છું. મહાદેવનું હર હર મહાદેવ કહેવાનું સંભાજી છોડી દે અને અમારો ધર્મ અપનાવી લે, ઔરંગઝેબ કહે. નહીતર તને બહુ દંડ દેવામાં આવશે ખરા ભયંકર, કે તમારે જે કરવું હોય કરો. અને કહેવાય છે કે હળગતા હરિયા દગાવી લાલ કરીને આંખોમાં નાખ્યા. કલ્પના લાગે કોકને, હકીકત બનેલી વાત છે. અને પછી કીધું કે હવે મહાદેવ બોલ લે, તોય કહેતો તો મહાદેવ હર મહાદેવ હર. આખી વાત તો કરું તો મિત્રો કંપારી ઉઠે, તમે વાંચો તો ખબર પડે.
પણ એને જેલમાં નાખ્યો, કાયમ હવારમાં જાય, આટલી આટલી આંગળી કાપે. આ બનેલી ઘટના છે. ધર્મ માટે શું શું થયું ત્યારે હું તમે આજે આ ઉત્સવ ઉજવી શકી છે. આંગળીઓ કાપી, પછી કીધું છોડી દે, તારો ધર્મ અમારો ધર્મ અપનાવી લે. તો કહેતો તો મહાદેવ હર, બીજી વાત નહીં. આંખો ફૂટી ગઈ હતી. કાયમ આવીને બીજી આંગળી કાપે, ત્રીજી આંગળી કાપે, હાથ કાપે, પગની આંગળીઓ કાપે. જીવતા નખ કાઢ્યા હતા પેલા, પછી આંગળીઓ કાપી, પછી જીવતા ચામડા આમ ઉતારે થોડા થોડા. અને કહેવાય છે કે 42 દિવસ સુધી શરીરમાં થોડું થોડું શરીરમાં કાપતા ગયા અને છેલ્લે ગળું કાપ્યું ને, એ ગળું કપાતા સુધી મહાદેવ હર સિવાય બીજું નામ ન બોલ્યો કે તારે જે કરવું હોય કર, બાકી મારો ધર્મ ન છોડું. અને મિત્રો કહેવાય છે 42 દિવસે મૃત્યુ પામ્યો, વીરગતિ પામ્યો. એ શિવાજીનો દીકરો સંભાજી રાજે તો એ ઔરંગઝેબ હેઠો બેહી અને રોયો તો, આમ માથું પછાડીને એટલું બોલ્યો તો, એ સંભાજી તું કઈ માટીનો છો? અને ઔરંગઝેબ એમ બોલ્યો કે તારા જેવો જો મારે ખાલી એક દીકરો હોય ને તો હું દુનિયા માથે રાજ કરું, પણ શું કરું, મારે તાકાત નથી. આ તો હિન્દુસ્તાનની માટીમાં જ આવા પુરુષો પાકે છે, ત્યારે ધર્મ બચે છે. એવી અનેક કથાઓ મારી પાસે છે, અનેક વાતો છે, તમે સાંભળતા જાઓ. એમ અમે તમારા સુધી હું કાયમ ગેરંટી આપું છું મારા પ્રોગ્રામમાં. દયાભાઈ કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. એટલા માટે હા, આ બારડજી અમારે આ પિન્ટુભાઈ નો જુવાન, એની એક ફરમાઈશ છે, હું લઈ લઉં. આપની એક ફરમાઈશ છે કે અગર ખિલાફ है होने दो, जान थोड़ी है. આને ઈ બહુ ગમે. બોલો, અગર ખિલાફ है હોને દો. આપણો જીવ જેટલું કોઈ વાલું હોય ઈ આપણો વિરોધ કરે તો દુઃખ થાય, નહીતર શું? અગર ખિલાફ હે હોને દો, જાન થોડી હે, ये सब धुआं है, आसमान थोड़ी है. હા, ધુવાડાને વિખાતા શું વાર લાગે ભાઈ, એની વાત નથી. પણ જાગે છે રે જાગે છે રે, એવા ભણકાર વાગે છે. ડગો ડગ આય માગે છે, તારી કૃપાથી પંથડા કાઢાવે, આયે કંઈક પર જાગા. પાછો ઇતિહાસ જો સરદે તો માની દે માયે બેનને ગાતા રે, આયે કંઈક પર જાગા. મારે આયા બીજેપી માલધારી ગ્રુપ પધાર્યા છે, ભગવો લહેરાય. આમ તો મેં ગાઈ નાખ્યું એકવાર, તમે કદાચ મોડા આવ્યા છો પાછું જોઈએ એકાદું આગળ જતા લઈ લઈશું. એટલા માટે સ્વાગતમ.
આરતે કાયર દે અન તેગ ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઢીંગાણા ના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ લીધા છે ઢીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના